નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર યજ્ઞેશ પુરોહિત. આજના વિડીયોમાં આપણે ફેફસાના એક ખૂબ જ મહત્વના અને કોમન રોગ ન્યુમોનિયા વિશે થોડી ચર્ચા કરીએ. ન્યુમોનિયા એટલે બેઝિકલી કોઈ પણ કારણથી ફેફસામાં સોજો આવે તો એને ન્યુમોનિયા કહેવાય છે. ન્યુમોનિયા કયા કારણથી થાય છે એના ઉપરથી આપણે એને બે પ્રકારમાં ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ ઇન્ફેક્શિયસ ન્યુમોનિયા અને સેકન્ડ નોન ઇન્ફેક્શિયસ ન્યુમોનિયા. ઇન્ફેક્શિયસ ન્યુમોનિયાના ઉદાહરણો જોઈએ તો જો બેક્ટેરિયાના લીધે ઇન્ફેક્શન હોય તો બેક્ટેરિયલ ન્યુમોનિયા કહેવાય છે. એવી જ રીતે વાયરલ ન્યુમોનિયા, ફોર એક્ઝામ્પલ કોરોના, સ્વાઇન ફ્લૂ, ફૂગના લીધે પણ ન્યુમોનિયા થઈ શકે છે. ટીબીના જંતુના લીધે પણ ન્યુમોનિયા થઈ શકે છે. આવી જ રીતે નોન ઇન્ફેક્શિયસ ન્યુમોનિયા પણ એટલું જ કોમન છે. જેના ઉદાહરણો આપણે જોઈએ તો ફર્સ્ટ કેમિકલ ન્યુમોનિયા. ઘરમાં કે ઇન્ડસ્ટ્રીમાં વપરાતા અમુક કેમિકલ્સના ધુવાડા આપણા શ્વાસમાં જાય તો એને લીધે કેમિકલ ન્યુમોનિયા થઈ શકે છે. જેમ કે બ્લીચ અથવા તો કલર માટે જે સ્પ્રે વપરાય છે એનાથી કેમિકલ ન્યુમોનિયા થઈ શકે છે. સેકન્ડ હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિયા. વાતાવરણમાં અમુક પ્રકારના એલર્જન્સ જે રહેલા હોય છે, જેમ કે કબૂતર કે અમુક પ્રકારના પક્ષીઓના ચરક અને પીછામાં રહેલા પ્રોટીન્સ અથવા અનાજની ડસ્ટ કે અમુક પ્રકારની ફૂગ રિપીટેડલી જ્યારે આપણા શ્વાસમાં જાય ત્યારે એક પ્રકારનું રિએક્શન કરે છે ફેફસામાં, એને લીધે ફેફસા કઠણ થવા માંડે છે. થર્ડ રેડિયેશન ન્યુમોનિયા. કેન્સરની ટ્રીટમેન્ટમાં વપરાતા જે રેડિયેશન એટલે કે શેક લેવાય છે એનાથી પણ ક્યારેક ન્યુમોનિયા થઈ શકે છે. ફોર્થ ઓટોઇમ્યુન ન્યુમોનિયા. અમુક પ્રકારના વાને લગતા રોગ હોય છે એને લીધે પણ ફેફસામાં સોજો આવી શકે છે. એસ્પિરેશન ન્યુમોનિયા એટલે ખોરાક લેતા લેતા જ્યારે કોઈ વસ્તુ ફેફસામાં જતી રહે છે અથવા તો મોટી ઉંમરના દર્દીઓમાં જ્યારે ઉલટી બહાર આવવાને બદલે ફેફસામાં જતી રહે છે તો એને લીધે જે ન્યુમોનિયા થાય છે એને એસ્પિરેશન ન્યુમોનિયા કહેવાય છે. થેન્ક યુ.